મનના ખેલ કેવા છે ખબર? એક ભાઈને કીધું હું બેહવા ગયો ને એટલા ફટાકડાના અવાજ માંડ્યા આવવા, એટલા બધા અવાજ માંડ્યા આવવા, એટલે મેં ગરદન કીધું છોકરા એટલા બધા ફટાકડા ફોડે છે? મને કે ના રે ના ભાઈ, અહીંયા આવો અંદર કેસેટ કરી લીધી ફટાકિયા ફોડવાની, ટેપમાં વાગે છે, આ નથી રૂબરૂ વાગતા ફટાકિયા ફૂટતા. જઈ ઈચ્છા થાય તી બટન દબાવી દી, ધડા ધડી ધડા ધડી ધડા ધડી. આ મનના ખેલ નથી, છે ને ખેલ છે ભાઈ છે. હવે એક હાવ ઝીણામાં ઝીણી સાહેબ તમને વાત કરું, હાવ ઝીણામાં ઝીણી. મને હું મારો દાખલો આપું છું. મને એમ થાય કે મને 100 રૂપિયા મળી જાય તો મજા આવે, 100 રૂપિયા મળી જાય તો મજા આવે, 100 રૂપિયા મળી જાય તો મજા આવે. મારું મન રટણ કરે અને એમાં 100 રૂપિયા મળી જાય અને મને જે મજા આવે ને એ 100 રૂપિયાની મજા નથી, આ મારા મને વાત મૂકી દીધી ને એની આ વાત છે. મારા મને જે રટણ લીધું હતું 100 રૂપિયા મને મળી જાય, મનની જ ભૂમિકા છે. એક શેષની હવેલીમાં આગ લાગી અને કીધું શેઠ તમારી હવેલી હલગી ગઈ, અને ગામના પાદરમાંથી ખબર પડી અને માથા પછાડતા અને પડતા પાડતા મારો બાપલિયા મારું બધું હલગી ગયું, બળી ગયું, હવે મારું કાંઈ રહ્યું નહીં, હું ભિખારી થઈ ગયો. ત્યાં અડધે પલે પૂગ્યા તા કોકે સામે આલીને કીધું શેઠ બાપા બહુ રોવોમાં માથા પછાડોમાં તમારી હવેલી છે ને એ 2 મહિના પહેલા તમારા દીકરાએ વેચી નાખી છે. એમ જોયું મનની ભૂમિકા ફરી ગઈ. મારી હવેલી હળગી ગઈ હતી અને ખબર પડી કે વેચી નાખી, એટલે કે એમ તો બિચારાનું હળગી ગયું કા. અરે રામ રામ મારા વાલા, કાંઈ રહ્યું નહીં, બધું ધૂળ ધાણી થઈ ગયું. અરે પ્રભુ, ત્યાં છોકરો આવી ગયો, છોકરે આવીને કીધું સોદો થયો તો પણ કેન્સલ થયો. એટલે ઓલી રોવા માંડ્યો. મનના મંદિરિયામાં દીવો કરી દેખું રે, મનના મંદિરિયામાં ભક્તિની આંખે ભક્ત બીજ પલટે નહીં, અને ભલે જાય જુગવન પણ ભક્ત બીજ પલટે નહીં, અને ભલે જાય જુગવન. ઈ તો ઊંચ નીચ ઘર અવતરે, ઈ તો આખીર સંત ના સંત. ભક્ત બીજ પલટે નહીં અને જાય જુગવન, ઊંચ નીચ ઘર અવતરે, તો આખી સંતના ભક્તિની આંખે સગડું દેખું ને દેખાડું, હરિના ભજન ને માથે હિમાળે ન જાવું, હિમાળે ન જાવું, હયું હિમાળો બનાવું, હરિના ભજન ને હિમાળો બનાવવું. એનું કારણ શું? હયું મારો હિમાળો બનાવવું એટલે અહીંયા કરુણા રાખવું, અહીંયા દયા રાખવું, અહીંયા ધર્મ રાખવું, અહીંયા નીતિ રાખવું, અહીંયા કોકના દુઃખ લેવાની તૈયારી રાખવું, એને હયું હિમાળો કહેવાય. સાહેબ એને ક્યાંય જવાની જરૂર નથી. અને ત્યાં ગંગાજી ગયા છે એ ત્યાંથી કે અમારે આ સોનલમાં ને ભાઈ એક માણસે કીધેલું, થોડું ઓલી દીપુભાઈ આપી દેજો પાછું તરત બંધ થઈ જાય. સોનલમાં એક માણસે કીધું કે આ વખતે તમે ગંગાજી જાઓ ને તે મને લઈ જાયજો. તો કે ભલે ભાઈ તમને લઈ જાયજો. તમારું નામ હું? તો કે ભૂરો મારું નામ છે. તો કે આવજે હો, તો તારે ભૂરા આવજે. અને માં અને ગંગાજી જવાનું થયું અને ભૂરાને લઈ ગયા, અને ભૂરો ગંગાજી પહેલી વાર ગયો અને ઈ હરદ્વાર ઋષિકેશની ટાઈટ પણ મરે તો ભૂરો જ મરે સાહેબ. એવી ચાહજી. અને એમાંય નાવાનું કે માં ઈ કે બીક હતી કે માં મને નાવાનું કહેતો તો હું મરી જઈશ, પણ માં કાંઈ બોલ્યા નહીં. સોનબાઈ માં
પણ લાકડી હાથમાં હતી ને, એ લાકડી હાથમાં લઈને ભૂરો માને કે સોનબાઈ માને કે માં લાકડી આમ ગંગાજીમાં બોલીને કે નાવું તો એટલી વાર લાગે પણ નથી નાવું. હે નથી નાવું, લ્યો શું કરો તમે એનું? હે હરદ્વાર ઋષિકેશ બે જણા હરાવા ગયા ને, તો ગોર બાપાએ હરદ્વાર ઋષિકેશમાં કીધું કે 7 પ્રકારનું દાન લાવો, તો કે એક પ્રકારનું નહોતું, તે બાપુજી ગુજરી ગયા. અને હવે 7 પ્રકારના દાન તમને ક્યાંથી લાવી દેવા? કે તો તમે ટકો કરાવો, તો કે ટકો મારા બાપાએ પોણા ગામના ટકા કર્યા. હવે એક અમે ન કરીએ તો ન હાલે, તમારે શું વાંધો છે? પછી ત્યાંથી અહીંયા આવ્યા ને, ત્યાંથી આવ્યા એટલે તરત જ નાના ભાઈ મોટા ભાઈ કીધું, મોટા ભાઈ ગોર બાપાએ આપણું હરદ્વારમાં ઋષિકેશમાં ગંગાને કાંઠે રાખ્યું બહુ, આપણું બહુ રાખ્યું. નાના ભાઈ મોટા ભાઈને કીધું કે આપણે ગોરનું બહુ રાખ્યું. તો કે આપણે શું રાખ્યું ભાઈ? તો કે 2 લોટીયું રાખી ત્રાંબાની, 3 જોટા ધોતિયાના રાખ્યા, તરભાણું ની રાખ્યું. ઉપાડી આવ્યા ન્યાથી આઈ સાહેબ. હે શું કરો તમે? મનના મંદિરિયામાં દીવો કરી દેખું, અને ભક્તિની આંખે સગડું દેખું ને દેખાડું. અહીંયા કરુણા છે, જે છે અહીંયા છે સાહેબ. કોઈ માણસને ખરાબ કહેતા પહેલા આંગળી ચીંધો તા તો 3 આંગળીઓ આપણી ઉપર આવે છે કે એના કરતા તું 3 ગણો ખરાબ છો, કે જે તું એને ખરાબ કહેવા નીકળ્યો છો. તો મનના મંદિરિયામાં દીવો કરી દેખું. મનના મંદિરિયામાં દીવો ભક્તિનો, શ્રદ્ધાનો. પૂજ્ય બાપુને શ્રદ્ધા કેવી છે? હે જેમ દેવરાજભાઈ કીધું એમ, કોઈ પણ દર્દી આવે તો તારું દર્દ મને આપી દે. આજ બાપુ કહેતા હતા કે ભીખુદાનભાઈ મને દુઃખ જ જોઈએ, મારે બીજું કઈ જોતું જ નથી, હું સુખમાં જીવી શકું જ નહીં. બહુ મોટી વાત. આ કઈ ચમત્કારની વાત નથી, આ કોઈને ક્ષેત્રવાદ વાત નથી, આ તો જગ જાહેર વાત છે સાહેબ. હે મનના મંદિરિયામાં દીવો કરી દેખું રે. મનના મંદિરિયામાં દીવો કરી દેખું રે. ભક્તિની આંખે સગડું દેખું ને દેખાડું. હરિના ભજનને માટે હિમાલય ન જાવું, અયું હિમાલો બનાવું. હરિના ભજનને માટે મારે ન જાવું, એ હરિના ભજનને માટે. અને પછીની કડી બહુ સારી છે સાહેબ, બહુ સરસ છે. મુક્તિની જુગતી મારા ગુરુએ બતાવી, એ જ મુક્તિની જુગતી મારા સતગુરુએ બતાવી. મારા સદગુરુ મને મુક્તિની જુગતી બતાવી. શું? અહીંથી સીધે સીધા હાલ્યા જાઓ એટલે બચાવ આવશે, આમ સીધા હાલ્યા જાઓ એટલે કબરાવ માનો મઢ આવશે, અહીંથી સીધા વયા જાવ એટલે તમારે ભૂજ આવશે. જાવું આપણે જોયું, ગુરુ રસ્તો બતાવી દે. આપણે વાંધો ગુરુ એને શું પડે? બધું ગુરુ કરી દઈએ, એમ અમે ન કરીએ. ગુરુ કરી દે, ગુરુ ત્યાં પૂગી આવે, ગુરુ અમારી માટે લઈ આવે, બધું ત્યાં ન હાલે સાહેબ. ગુરુ તો માત્ર રસ્તો બતાવે. જે કૃષ્ણ મૂર્તિ બહુ ફિલોસોફર, મોટા વિશ્વના મોટા ફિલોસોફર, એને એક યુવાને જઈને પ્રશ્ન કર્યો કે મારે મુક્તિ મેળવવી છે, કોઈ રસ્તો બતાવશો? તો જે કૃષ્ણમૂર્તિ જુવાનને શું કીધું ખબર? તમને કોણે બાંધ્યા છે એ પહેલા જાણી લ્યો, પછી હું રસ્તો બતાવું. હવે મને તમને કોણે બાંધ્યા છે? કોઈ બાંધ્યા કે આપણે મેળે બંધાણા છે? આપણી મેળે મનની જાળું કરી છે ને, આપણે મેળે જ બાંધતા બંધાણા છે, કોઈ બાંધે નહીં. આપણે થાંભલાને આમ બથમાં લઈ, ઘરના વચ્ચે થાંભલો હોય ને, આમ આકડિયા પીડી કઈ કે હવે મને કાઢો, હવે મને કાઢો, હવે મને કાઢો. એ તો તું આકડિયા છોડતો જ નીકળે, બાકી કોઈ કાઢી ન શકે તને. તો
મુગતિની જુગતી મારા ગુરુએ બતાવી રે મુગતિની જુગતી મારા ગુરુએ બતાવી રે સમજી સમજીને સમજીને જીવો બે ઘડી એ તો હમ જોઈ બેડો સમજી સમજીને એમાં સમરથ હરિના ભજન ને માટે હિમાલય ન જાવું હજું હિમાલો બનાવું હરિના ભજન ને માટે હિમાલય ન જાવું આ ભજના નદી બાલુભાઈ હે અમારું ચારણોનું ગૌરવ છે સમાજના કામ તો કરે પણ અમારા કામની તો એને ચિંતા કરે હો સાહેબ બીજાને માટે તો અડધી રીતે ઉઠીને જાય મારા પણ અમારા માટે તો આંસુ પાડે આવો ભીનો માણસ છે સમજી સમજીને એમાં સમર્થ થવું હરિના ભજન માટે હિમાલય જાવું હયું હિમાલો બનાવું હરિના ભજન માટે હિમાલય ભલો અસાંજો કચડો બારે चपला तन में छन छन में राजवेल वतन में देश धरन में कौन में तलसाना जिस देश सियाना फिर नहीं आना जुग में आखिर मर जाना भाई जुग में आ जो बापू जो वरवाणी मां मोगल मणिधार
પીયુ પીયુ કોકિલ કંઠ ગિરા તો ગરર ગરર નભુ હોત કડાકા બરસા ગરર ગરર ગન ઘોર ગજે જી ગરર ગરર ગન ઘોર ગજે સમરથ થામું હરિના ભજન ને માટે હિમાલય ન જાઉં હયું હિમાલો બનાવું હરિના ભજન ને માટે હિમાલય ન જાઉં હરિના ભજન ને માટે હમણાં જે વચ્ચે આવી અને ઘોર કરી ગયા એ અમારે પ્રવીણભાઈ મધુડા એની અમારા ચારણ સાહિત્ય ઉપર બહુ મોટું કામ કર્યું છે સાહેબ. ઘણા અમારા જૂના ચારણી પુસ્તકો એકવાર ઉભા થાવ ભાઈ એકવાર ઉભા થાવ. આ પ્રવીણભાઈ મધુડા એનું પૈન નાનું છે પણ કામ બહુ મોટું છે સાહેબ. ઘણા પ્રાચીન પુસ્તકો એને રીપ્રિન્ટ કરી અને સમાજમાં આપ્યા છે. અવતાર ચરિત્ર જેવા પુસ્તકો, પાંડુ યજુ ચંદ્રિકા જેવા પુસ્તકો જેને વાંચવાય અઘરા પડે એવું બહુ મોટું કામ કર્યું છે. એકવાર તાળીઓના ગગડાટથી એમને વધાવી લ્યો, એને પ્રોત્સાહન મળે અને એને વધુ વેગ મળે એને કામ માટે. સમજી સમજીને એમાં સમરથ થાવું હરિના ભજનને માટે હિમાલય ન જાઉં હિમાલય ન જાવું હયું હિમાલો બનાવું હરિના ભજનને માટે હિમાલય ન જાવું એ હરિના ભજન સમજી સમજીને એમાં સમરથ થાવું. એમાં ઉતાવળ આધ્યાત્મિક જગતમાં ઉતાવળ નો હાલે.